પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપ કાર્યકરોને કરી મોટી ટકોર। વાહનો પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી કોઈ નેતા ન બનાય। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આવી ટકોર ભાજપના કાર્યકરોને કરી। કડીના સહકારી સંમેલનમાં નીતિન પટેલે સંબોધન કર્યું, જ્યાં તેમણે કહ્યું કે ધંધા ગોરખ ધંધા કરવાના અને ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવવાનો એ ન ચાલે। સાચું શું છે તે બધાને ખબર છે, લોકો હવે છેતરાતા નથી। એટલું જ નહીં, તેમણે કહ્યું કે ભાજપનો ખેસ પહેરીને યુવાનો સીધા હોદ્દા માંગવા આવી જાય છે। તમે કોઈ મહેનત કે પરિશ્રમ કર્યો નથી અને સીધું પદ મળવું અઘરું છે। કોંગ્રેસના શાસન સમયના સંઘર્ષને યાદ કરી તેમણે નવા કાર્યકરોને ટકોર કરી। અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો હવે બધાને બધી ખબર છે, એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા। નીતિન પટેલે સહકારી ક્ષેત્રમાં તબક્કાવાર આગળ વધવાનું ઉદાહરણ પૂરું પાડ્યું। સાથોસાથ જાહેર કાર્યક્રમમાં નીતિન પટેલે હોદ્દા લોભીઓને ફટકાર પણ લગાવી। 75 લાખના આક્ષેપો બાદ ભાજપ સાંસદ અને આપ ધારાસભ્ય ફરી સામે। ભાજપના સાંસદ અને આપના ધારાસભ્ય ફરી સામે આવ્યા છે। ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપ એમએલએ ચેતર વસાવા પર આરોપ લગાવ્યો કે ચેતર વસાવાએ અધિકારીઓ પાસેથી 75 લાખ માંગ્યા। વસાવાએ આક્ષેપ કર્યો કે ચેતરે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના અધિકારી પાસે ધારાસભ્યએ 75 લાખ રૂપિયા માંગ્યા હતા, જે બાદ અધિકારી પણ ડરી ગયા અને આ વાત તેમણે મને કરી હતી। તો આ તરફ આક્ષેપ પર ચેતર વસાવાએ કહ્યું કે જો ભાજપ પાસે તેના પુરાવા હોય તો અમારી પર કાર્યવાહી કરાય। નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી। 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા। અમે કોઈ પણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે। અમે એમને કહીએ છીએ કે જો આ પ્રકારના પુરાવા એમની પાસે હશે તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે। ચૈતર વસાવાએ ખુલાસો કર્યો કે પ્રધાનમંત્રીના કાર્યક્રમના ખર્ચ પેટે 75 લાખની માંગણી કરવાના આરોપ પાયા વિહોણા છે અને જો માંગણી કરી હોય તો તેના પુરાવા આપો। જસદણમાં દારૂડિયાની કુટેવથી કંટાળેલી મહિલાઓએ કર્યો રામબાણ ઇલાજ। દારૂ અને દારૂડિયાઓ સામે હવે લોકો જ જાગૃત થઈ રહ્યા છે। રાજકોટના જસદણના જૂના બસ સ્ટેન્ડ નજીક કલાલના ડેલા પાસે દારૂડિયાઓ આતંક મચાવી રહ્યા છે, જે બાદ મહિલાઓને રણચંડી બનવું પડ્યું છે। દારૂના નશામાં ચૂર દારૂડિયાઓએ મહિલાના ઘર પાસે આવીને બીભત્સ શબ્દો બોલવા લાગ્યા, જે બાદ મહિલાએ તેને અટકાવતા દારૂડિયાએ મહિલાની લાકડીથી માર માર્યો। આ બનાવ બાદ વિસ્તારની મહિલાઓ ભેગી થઈ ગઈ અને નશામાં ચૂર દારૂડિયાને હોશમાં લાવી દીધો। રણચંડી બનેલી મહિલાઓ સાવરણીથી દારૂડિયાની બરાબરનો મેથી પાક ચખાડવાનો આરોપ છે। આ દારૂડિયા વિસ્તારમાં અવાર